સુરત શહેરમાં ગુસ્સી ટોક આરોપી પ્રવીણ આંબાની ભૂષણ પાટીલ ગેંગ દ્વારા કરેલી ઘાતકી હત્યા મામલે અગાઉ પોલીસે ભૂષણ પાટીલ સહિત 3 હત્યારાઓને ઝડપી પાડ્યા હતા. આ હત્યાકાંડમાં નાસ્તા ફરતા વધુ બાળકિશોર સહિત 3 હત્યારાઓને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં ગત 30મી જુલાઈના રોજ માથાભારે ગુસ્સી ટોક આરોપી પ્રવીણ આંબાની ઘાતકી હત્યા કરાઈ હોય. આ મામલે ડિંડોલી પોલીસે તરત જ તપાસ હાથ ધરી ભૂષણ પાટીલ ગેંગના ભૂષણ પાટીલ, ચિંટુ, ચંદન, સાજન, પ્રિતેશ ઉર્ફે ભૈયા રાવણ પાટીલ સહિતનાઓએ હત્યા કરી હોવાનું સામે આવતા ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના સમયમાં જ ભૂષણ પાટીલ અને તેના 2 સાગરીતોને ઝડપી પાડ્યા હતા. જોકે હત્યાકાંડમાં બાકી રહેલા હત્યારાઓને પણ ઝડપી પાડવા સુરત પોલીસ કમિશનર વામંગ જામીર, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર એનપી ગોહિલની સૂચના લઈને પીઆઈ વાઘેલા તથા સેકન્ડ પીઆઈ જેએમ ખાંટની ટીમ પીએસઆઈ એલએચ મસાણી સાથે તપાસમાં જોડાઈ હતી. અને ડિંડોલીમાં ગત 30મી જુલાઈએ રાતના સમયે માથાભાઈ પ્રવીણ આંબાની કરેલી ઘાતકી હત્યા મામલે બાકી રહેલા 2 હત્યારાઓ કિશન મહેન્દ્ર રાજભર, અરુણ ઉર્ફે ચિંટુ ઉર્ફે કાલિયા મુનીલાલ પ્રજાપતિ સાથે એક બાળકિશોરને પણ ડિંડોલી પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા.